સુરતના બલેસર ગામેથી પસાર થતી 32 ગંગા ખાડી ગાંડીતુર બની છે। સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ સર્જાઈ છે। સુરતનું બલેશ્વર ગામ આખું બેટમાં ફેરવાયું છે। બલેશ્વર ગામનો આકાશી નજારો અત્ર તત્વ સરત પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ઉપરવાસમાં સતત વરસાદને કારણે 32 ગંગા નદી ગાંડીતુર બની છે અને પાણી ગામમાં ફરી વળતા આખું ગામ જળમગ્ન બન્યું છે। તાકી ખાડી પાર લીમડા ફળિયા રાજહંત ટેક્સટાઇલ પાર્કમાં પણ પાણી ભરાઈ ગયા છે। બજારોના રસ્તા તળાવ બન્યા છે। દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓના સામાન પલળી ગયો છે। જળભરાવને કારણે 100 થી વધુ પરિવારો અસરગ્રસ્ત થયા છે। ઘૂંટણ ડૂબા પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે। ઘર વખરીને મોટા પાયે નુકસાન થયું છે। બલેસર ગામના લોકો પાણી ઓસરવાની રાહ જોઈને બેઠા છે। ત્યારે દર વર્ષે સર્જાતી આ પરિસ્થિતિથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ હીરાનગરી સુરત ખાડીના પૂરમાં ડૂબી ગઈ છે। મીઠી ખાડીમાં ઓવરફ્લો થતાં જ જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। સુરતમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ તારાજીના એક પછી એક દ્રશ્યો સામે આવી રહ્યા છે। લિંબાયતની મીઠી ખાડી ઓવરફ્લો થતાં લોકો પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ઘરોમાં 4 ફૂટ સુધી પાણી ભરાયા છે। દુકાનોમાં પાણી ભરાતા માલ સામાન પલળી ગયો છે અને પાણીની વચ્ચે રહેલી આ જિંદગીઓ લાચાર બની છે। વર્ષમાં 4 વાર 5 વાર અહીંયા લોકોને હેરાન થાય છે। એટલે એક મહિનામાં પાણી આવી જાય તો 3 દાડા 4 દાડા 8 દિવસ અહીંયા તકલીફ થાય છે લોકોને। ખાવાની તકલીફ થાય, પીવાની તકલીફ થાય। જે માણસને ખાવાનું જે ઘરમાં એ ખરાબ થઈ જાય, અનાજ ખરાબ થઈ જાય, એ લોકોને કપડાં બિસ્તરા અને અહીંયા જે માઇનોરિટીવાળા છે આખો એને અહીંયા છે ને જે બધા કામ કરવાવાળા છે ગરીબ માણસ છે। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોના પાપે પુણા ગોળદરા રોડ હજુ પણ જળમગ્ન સ્થિતિમાં છે, તો લિંબાયતમાં 3 દિવસ બાદ પણ અનેક સોસાયટીઓ જળબંબાકાર છે। સુરતમાં ખાડીપુરને લઈને રાજનીતિ ગરમાઈ હતી। આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને ભાજપના કાર્યકર્તાઓ આમને સામને થઈ ગયા હતા। સુરત શહેરમાં છેલ્લા 3 દિવસથી ખાડીપુર આવ્યું છે, ત્યારે આજે ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા પાણી ઓસર્યા હતા। પાણી ઓસરતા સીમાડા વિસ્તારની સોસાયટીના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો। ત્યારે પાણી ઓસર્યા બાદ રાજનેતા પણ અસરગ્રસ્ત વિસ્તારમાં આવી પહોંચ્યા હતા। આમ આદમી પાર્ટીના કોર્પોરેટર રચના હિરપડા અને મહેશ અંગર ભાજપના કાર્યકર્તાઓ સામે થઈ ગયા હતા। બંને વચ્ચે શાબ્દિક પ્રહારો થયા હતા અને એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કર્યા હતા, જેનો વિડીયો પણ સામે આવ્યો હતો। ખાડીપુર જેવી ગંભીર બાબતો પર રાજનીતિ થતા જ અસરગ્રસ્ત લોકોમાં આજે રોષ જોવા મળ્યો હતો। સુરતમાં જળબંબાકાર વચ્ચે પોલીસની નવી ટેકનોલોજી આધારિત ટીમ સક્રિય, સીસીટીવી કેમેરા દ્વારા પરિસ્થિતિ પર સતત નજર। છેલ્લા 2 દિવસથી મેઘરાજાના અનધાર વરસાદને કારણે સુરત શહેર જળબંબાકાર બન્યું છે। રસ્તા પર પાણી ભરાય છે અને નીચાણવાળા વિસ્તારોમાં પણ ઘરોમાં પાણી ઘૂસ્યા છે। આ વિકટ પરિસ્થિતિ વચ્ચે સુરત પોલીસે આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને નાગરિકોને મદદ કરવા માટે કમર કસી છે। સુરત પોલીસ કમિશનર ઓફિસના સીસીટીવી કંટ્રોલ રૂમમાં એક વિશેષ વર્ચ્યુઅલ આઈટી ટીમ બનાવવામાં આવી છે, જે શહેરભરમાં લાગેલા હજારો સીસીટીવી કેમેરા દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે। સુરત પોલીસ આ આફતના સમયે માત્ર પરંપરાગત બચાવ અને રાહત કામગીરી પૂરતી સમિત નથી રહી, પરંતુ તેમણે આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે। કમિશનરે શહેરની જનતાને અપીલ કરી છે કે જો તેમના વિસ્તારમાં વરસાદી પાણી ભરાય અથવા તો તેઓ વરસાદી પાણીમાં ફસાય તો ગભરાયા વિના નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરે। છેલ્લા 2 દિવસથી તાપીમાં વરસી રહેલા અનરાધાર વરસાદથી ગામડાઓ જળમગ્ન બન્યા, જ્યારે સોનગઢનો ડોસવાડા ડેમ છલકાયો છે। તાપીના કુકરમુંડા તાલુકામાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે જળબંબાકાર સર્જાયો છે। કુકરમુંડા તાલુકાના કેવડામોઈ, ફુલવાડી અને ઈટવાઈ સહિતના વિસ્તારોમાં આવેલા માર્ગ પર વરસાદી પાણી ભરાયા। કેટલાક નીચાણવાળા ઘરમાં પાણી ભરાઈ જતા લોકોની સમસ્યા વધી। ફુલવાડીથી ઈટવાઈ જતા માર્ગ પર પાણી ફરી વળતા માર્ગ બંધ કરાયો છે। આખા રસ્તા પર પાણી ફરી વળ્યું છે, જેના કારણે 6 જેટલા ગામોના લોકોને અસર થઈ છે। નદીઓના પાણી ગામમાં ઘૂસતા લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। જ્યારે તાપીમાં મુશળધાર વરસાદને લઈ સોનગઢનો ડોસવાડા ડેમ છલકાયો। વ્યારાના 10 થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા। તાપીમાં હવે વરસાદી કહેર વરસી રહ્યો છે। અનેક ગામડાઓ જળમગ્ન બનતા સંપર્ક વિહોણા બન્યા છે। રાજ્યમાં 1 જુલાઈ સુધી મેઘરાજા ધડબડાટી બોલાવશે।
જ્યારે તાપી અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ. તાપી અને નર્મદામાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની સંભાવના છે. 25 જૂનથી લઈને 1 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ક્યાંક અતિભારે તો ક્યાંક ભારે વરસાદની શક્યતા છે. જાણો આગામી 1 जुलाई સુધી રાજ્યમાં કેવું હવામાન રહેશે. 25 जून से लेकर 1 जुलाई तक है. इसमें हमारा वाइड स्प्रेड रेन रहेगा सारे राज्यों में. सौराष्ट्र को और गुजरात रीजन दोनों क्षेत्रों में ही वाइड स्प्रेड हल्का से मध्यम बरसात का संभावना है. और आज डे 1 के लिए हैवी टू वेरी हैवी विथ आइसोलेटेड एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है और गुजरात रीजन के लिए, और सौराष्ट्र के इसके लिए हैवी रेनफॉल का वार्निंग है आज के लिए. વડોદરામાં વિશ્વામિત્રી નદીની કામગીરીને લઈ વિપક્ષ લાલઘૂમ જોવા મળ્યું. કોંગ્રેસના કાઉન્સિલરોએ મેયર ઓફિસ બહાર ધરણા કર્યા. વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં કામગીરીને લઈને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના કાઉન્સિલર અને નેતાઓ મેયર ઓફિસ બહાર ધરણા પર બેઠા હતા. કોંગ્રેસના શહેર પ્રમુખ સહિત 7 કાઉન્સિલરો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. વિશ્વામિત્રી નદીમાં થયેલ કામગીરીનો કોંગ્રેસે હિસાબ માંગ્યો છે. સાથે આરોપ લગાવતા કહ્યું કે કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ નાગરિકોને પૂર સામે રક્ષણ મળશે કે કેમ તેનો જવાબ આપવામાં મેયર નિષ્ફળ રહ્યા છે. મુખ્યમંત્રીએ અહીંયા આવ્યા અને તમને પૈસા આપ્યા, આ વડોદરા શહેરમાં પૂર નહીં આવે એવા વિશ્વાસ સાથે તો તમે જવાબ આપવા બંધાયેલા છો અને જવાબ આપવો જોઈએ. જે કુદરતી આફત છે, કુદરતી આફત ક્યારે હોય કે જ્યારે અચાનક 50 ઇંચ વરસાદ પડી જાય કે 25 ઇંચ વરસાદ પડી જાય ત્યારે હોય. આ તો તમે વરસાદ પડી રહ્યો છે અને પૂર આવી ગયું છે 3 વખત આવે, એવો કયા કામો કરો છો? કામો નથી કરતા, ભ્રષ્ટાચાર કરે છે, એટલે આ દશા થઈ ગઈ છે ભાઈ. વડોદરામાં દર વર્ષે પૂર આવતા આ વર્ષે વિશ્વામિત્રી નદીને ઊંડી કરવામાં આવી છે, પરંતુ આ ચોમાસે ખબર પડી જશે કે તંત્રના દાવા કેટલા સાચા સાબિત થાય છે. વલસાડ જિલ્લામાંથી પસાર થતા 2 નેશનલ હાઈવેની હાલત ખખડધજ. ભ્રષ્ટાચારની કાકરીઓ નીકળતા સાંસદ દોડી આવ્યા. વલસાડ જિલ્લામાંથી પસાર થતો આ નેશનલ હાઈવે 56 અને 48 છે. હજુ ચોમાસાની શરૂઆત થઈ છે અને તેની હાલત અત્યંત ખરાબ બની છે. રસ્તા પર માટી અને કાકરી જોવા મળી રહી છે. આ હાઈવે પરથી રાત દિવસ હજારો વાહનો પસાર થાય છે, ત્યારે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ઇસ્માર રસ્તાની જાણ થતાં સાંસદ ધવલ પટેલ દોડી ગઈ આવ્યા હતા અને ખરાબ રસ્તાની મુલાકાત લઈ હાઈવે ઓથોરિટીના કોન્ટ્રાક્ટરને આડે હાથ લીધા હતા. ગડકરી સાહેબને જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં રજૂઆત કરવામાં આવી હતી કે પ્રી મોન્સૂનની કામગીરી સરસ રીતે કરે તાકી લોકોને પરેશાની ના થાય. છતાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જે કામગીરી જેટલી કરવાની હતી એ કામગીરી નથી, અમારી અપેક્ષા પ્રમાણે નથી થઈ. એના લીધે રોડ બિસ્માર હાલતમાં છે. સાંસદ અને ધારાસભ્યોએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી છે. સાથે હાઈવે પરના ખાડાઓ તાત્કાલિક પૂરવા રાતોરાત કામગીરી શરૂ કરાવી છે. 48મી ભગવાન જગન્નાથજીનો નેત્રોત્સવની વિધિ આતુરતાપૂર્વક જે સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા તેને દર્શનનો લાહવો લીધો. દિવસભર માનવ મહેરામણ દર્શન કરવા માટે ઉમટી પડ્યું. જયરણછોડ માખણચોરના નાદ સાથે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવની વિધિ જગન્નાથ મંદિરમાં કરવામાં આવી. આ સાથે જ ભગવાન મોસાળથી નિજ મંદિર પરત ફરે છે અને આંખો આવી જતા તેમને આંખે પાટા બાંધવામાં આવે છે. આ સાથે જ વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર મંદિરમાં ઉમટી પડ્યું હતું. સાથે જ આજે વિશેષ ભંડારો પણ રાખવામાં આવ્યો હતો, જેમાં અનેક સાધુ સંતો કાશી, મથુરા, ઉજ્જૈનથી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ નીતિન પટેલ ભંડારાના યજમાન હતા. તો તમામ જે મંત્રીમંડળનો પણ જમાવડો આજે સતત મંદિરમાં દર્શનાર્થે આવતો નજરે પડ્યો હતો. ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવીએ પણ રૂટ નિરીક્ષણનું કરીને માહિતી મેળવી હતી. આ સાથે સુરક્ષા બંદોબસ્તને લઈને પણ પૂરતી વ્યવસ્થા રાખવામાં આવે તેને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ મંદિરમાં વિઝિટ કરી હતી. નેત્રોત્સવની વિધિ બાદ અષાઢી બીજના દિવસે મંગળા આરતી અને વહેલી સવારે ભગવાનના આંખે પાટા ખોલવામાં આવશે.